ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. સંત પાઉલની બીજી મુસનેરી મુસાફરી વિશે જોતા આવ્યા છે અને આજે આપણે પ્રેરિતોના કૃત્યોના 16મા અધ્યાયના 1-18 વચનો જોવાના છે. અહીંયા સંત પાઉલ જાણે ઉપલા પ્રદેશમાં ફરતો હતો ત્યારે રાત્રે મકદોનિયાનો કોઈ માણસ ઉભારીને વિનંતી કરતો હતો એવું દર્શન થયું. મકદોનિયાના લોકોની સહાયને માટે એક માણસે સંત પાઉલને 9મું વચન, રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનવીને કહ્યું કે મકદોનિયા આવીને અમને સહાય કરો. મકદોનિયાનો આખો પ્રાંત અને મકદોનિયાના એ પ્રાંતની અંદર બધા શહેરોની અંદર પ્રભુની સુવાર્તાની જરૂર હતી અને એટલે જાણે દર્શનમાં કોઈ માણસ આવીને કહેતો હોય એવું દેખાયું. અને આ પ્રેરિતોના કૃત્યનો લેખક એ લૂક છે અને લૂક સંત પાઉલની સાથે છે અને સંત પાઉલની સાથે છે ત્યારે જ્યાં જ્યાં લખે છે ત્યાં તેથી અમે તો અહીં ગયા, આ શહેરમાં ગયા, પોતાનું નામ લખતો નથી પણ અમે એટલે કે એણે લખ્યું છે એટલે એ કહે છે કે એવું અનુમાન કરીને અમે મકદોનિયા જવાની તજવીજ કરી. વહાણમાં બેસીને કહે છે કે બીજે દિવસે ફિલિપી શહેર જે મકદોનિયા પ્રાંતનું મુખ્ય શહેર, મકદોનિયાનો આખો ડિસ્ટ્રિક્ટ કે આખો તાબો ને એની અંદર ફિલિપી શહેર એ બહુ જ મહત્ત્વનું મુખ્ય પ્રાંતીય શહેર કહેવાય. અને કહે છે કે રોમનોએ વસાવેલું હતું. રોમનો કામ ધંધા રોજગાર અર્થે કહે છે કે દરિયાકાંઠે આવતા હતા અને એમ આવીને મકદોનિયા પ્રાંતમાં ફિલિપી શહેર વસાવેલું અને ત્યાં આગળ શહેરની બહાર નદીને કાંઠે પ્રાર્થનાની મિટિંગ કે સંગત થતી હતી અને વિશ્રામ વારે એટલે કે પ્રભુના વારે તેઓ ત્યાં ગયા અને ત્યાં બેસીને કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ હતી, તેઓને બોધ કર્યો. કેટલી ગજબની વાત કે સુવાર્તાનું કામ સ્ત્રીઓ મારફતે પણ આ શહેરમાં થયું છે. અને એટલે કે છે કે ફિલિપી શહેરમાં દરિયાકાંઠે કે સમુદ્ર કાંઠે કે નદી કાંઠે વિશ્રામ વારે બેસીને કેટલીક સ્ત્રીઓ ઈશ્વરનું ભજન કરે, બોધ કરે. અને તેઓમાં થુઆતીરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી અને લુદિયા પ્રભુ ભક્ત હતી, ઈશ્વર ભક્ત હતી, ધંધો રોજગાર કરતી હતી, જાંબુડિયાના વસ્ત્ર વેચનારી સ્ત્રી હતી. પણ કહે છે કે પ્રભુએ એની સાથે વચનો દ્વારા વાત કરી, એનું અંતઃકરણ ઉઘડ્યું અને એણે પાઉલની કહેલી વાત ધ્યાનમાં લીધી અને એના માણસોએ બાપ્તિસ્મા લીધું. પછી તેણે બહુ જ વિનંતી કરી કે તમે આ શહેરમાં થોડા દિવસો રહેજો કે જેથી કરીને બહુ અહીંયા સુવાર્તાની જરૂર છે. અને ફિલિપી શહેરની અંદર બહેનો મધ્યે કામ શરૂ થયું અને કહે છે કે લુદિયાના ઘરનું તારણ થયું. લુદિયાના ઘરના લોકો બાપ્તિસ્મા પામ્યા અને એમની મારફતે હવે ફિલિપી શહેરમાં ગજબનું કામ થવાનું છે. પણ તેઓ જ્યારે પ્રાર્થના સ્થાને જતા હતા ત્યારે એક જુવાન દાસી, એ દાસીનું કામ શું હતું, એના માલિકોને પુષ્કળ ભવિષ્ય કથન કરીને પોતાના માલિકોને લાભ કરાવતી હતી. એ ભવિષ્ય કથનો કહે, જુઠ્ઠા ભવિષ્ય કથનો કહે અને સારી દાસી પણ કહે છે કે પોતાના માલિકોને એ લાભ કરાવતી. અને તેઓ પાઉલની પાછળ ફરીને ગજબની વાત કહેતી હતી. કહે છે કે આ લોકો તારણનો માર્ગ પ્રગટ કરે છે. આ પણ એટલી જ સાચી વાત છે કે આ જુવાન દાસી વારંવાર લોકોને કહે કે ભાઈ આ લોકો જે આવ્યા છે દેવના સેવકો છે અને તેઓ તારણનો માર્ગ પ્રગટ કરે છે. ઘણા દિવસ એમ કર્યા પછી જાણે કે પાઉલે એનામાંથી અશુદ્ધ આત્મા, નકામો આત્મા કાઢ્યો અને એનામાંથી નીકળી ગયો અને તે જ ઘડીએ તે કહે છે કે સ્વસ્થ થઈ, સારી થઈ. પણ તેના માલિકોને પોતાના લાભની આશા લોપ થઈ જોઈને પાઉલ અને સિલાસને પકડ્યા અને કહે છે કે તેમને બંદીખાનામાં અથવા તો અધિકારીઓ સાથે ઢસડી ગયા. સતાવણી ચાલુ થઈ ગઈ. બહેનો મધ્યે કહે છે કામ તો શરૂ થયું. થુઆતીરાની સ્ત્રી કહે છે કે લુદિયાના જીવનમાં કામ થયું, જુવાન દાસીના જીવનમાં કામ થયું અને એને તારણનો માર્ગ ખબર હતી અને એણે ભવિષ્ય કથન કહ્યું. પણ કહે છે કે એનામાં જે અશુદ્ધ આત્મા હતો એ કાઢ્યો. ત્યારે કહે છે કે એના માલિકોએ સતાવણી કરી અને તેઓએ અમલદારોની આગળ આવીને તેઓને કહ્યું કે આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ જ ધાંધલ મચાવી દીધી છે અને એટલે કે છે કે રીત રિવાજોનું અપમાન કરે છે, નિયમશાસ્ત્રનું અપમાન કરે છે
એવા જુઠ્ઠા આરોપો મૂકીને તેમને ચૌટામાં અધિકારીઓ પાસે ઘસડી લઈ ગયા. સુવાર્તાનું કામ થાય છે ત્યારે સતામણી પણ હોય છે, અને આવી તકલીફો મુશ્કેલીઓ મધ્યે પણ સંત પાઉલ ને સિલાસે પોતાની બીજી મિશનરી મુસાફરી ચાલુ જ રાખી અને પ્રભુનું વચન પ્રગટ કર્યું. અને એટલા માટે અહીંયા ફિલિપીસ શહેરની અંદર થયેલા અદ્ભુત કાર્ય માટે પ્રભુનો આભાર. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા વચનને માટે આભાર. અને ફિલિપીસ શહેરની અંદર જે લુદિયા નામની સ્ત્રીનું તારણ થયું, જુવાન દાસીના જીવનમાંથી પ્રભુ અશુદ્ધાત્મા નીકળ્યો અને એણે પણ તારણની વાત પ્રગટ કરી. પ્રભુ, સતાવણીને મુશ્કેલીઓ પણ છે, એવા મધ્યે બહેનો મધ્યે થયેલી કામને માટે પણ આભાર. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો.